જય સિયારામ. શિલ્પશાળામાં આ દિવ્ય અને ભવ્ય મંદિર નિર્માણ થઈ ચૂક્યું છે. એના આપણે દર્શન કરીએ. રામનાથ સ્વામી મંદિર, રામનાથ સ્વામીનું આ દિવ્ય મંદિર છે. એની આપણે પ્રદક્ષિણા કરી લઈએ. આવો આ રામનાથ સ્વામી મંદિરના દર્શન કરીએ અને એમની પ્રદક્ષિણા પણ કરીએ. શિવ મંદિર છે. રામનાથ સ્વામીનું આ દિવ્ય અને ભવ્ય શિવ મંદિરના આપણે દર્શન કરી રહ્યા છીએ. અસલ કર્ણાટકી શૈલીનું આ રામનાથ સ્વામીનું દિવ્ય મંદિર છે. આપણે મંદિરની પ્રદક્ષિણા કરી રહ્યા છે. ખૂબ જ સ્વચ્છ આકાશ છે, એટલે આ મંદિરમાં અનેક જાતની આપણને દિવ્ય ચેતનાઓનો લાભ મળે છે. આપ નિહાળી રહ્યા છો એ આ કર્ણાટકી શૈલીનું દિવ્ય અને ભવ્ય મંદિરની આપણે દર્શન કરી રહ્યા છીએ. ખૂબ જ સુંદર રીતે આ મંદિર નિર્માણ પામ્યું છે. અહીં કાયમી ધોરણે આ મંદિર રહેશે. કર્ણાટકી શૈલીનું આ દિવ્ય અને ભવ્ય મંદિરના આપ દર્શન કરો. આપ નિહાળી રહ્યા છો અયોધ્યાની મૂર્તિશાલામાં આવેલું રામનાથ સ્વામી મંદિરના દર્શન કરી રહ્યા છો. કર્ણાટકી શૈલીમાં નિર્માણ પામેલું આ અયોધ્યાનું દિવ્ય અને ભવ્ય રામનાથ સ્વામીનું આ શિવાલય છે. આપ દર્શન કરી રહ્યા છો એ દિવ્ય અને ભવ્ય રામનાથ સ્વામીનું દિવ્ય મંદિરના આપ દર્શન કરી રહ્યા છો. દેવોના દેવ મહાદેવ ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ. દેવોના દેવ મહાદેવનું આ દિવ્ય મંદિર છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સિયારામ. રામનાથ સ્વામી મંદિરમાં આપણે આવ્યા છીએ. આવું એમના પૂજારી પાસે આ મંदिर। राम हर महादेव। मेरा नाम उमर मिश्रा, मैं यहाँ का पुजारी हूँ। और ये जो है अयोध्या में मंदिर है। ये जो है हमारे तमिल कम्युनिटी ने यहाँ पे प्रेजेंट किया है। जो रामनाथ स्वामी मंदिर जो रामेश्वरम में है, ताकि मान लीजिए कोई वहाँ पे नहीं पहुँच पा रहा है, नहीं जा पा रहा है, हमारे अवध में भी वो दर्शन कर सकते हैं। और ये मंदिर जो है बहुत ही प्राचीन है। जो हमारे प्रभु श्री राम जी ने अयोलंका जाते वक्त जब समुद्र तट के किनारे जो है उनको निर्माण किया था। और आप लोग आइए, दर्शन करिए महादेव का, अपने जीवन को जो है धन्य बनाए। जय श्री राम। हर महादेव। जय श्री राम। आओ आ दक्षिणी शैली दिव्य मंदिर અહીં નિર્માણ થઈ ચૂક્યું છે. એમના આપણે દર્શન અર્ચન કરીએ. પૂજારીજી પાસેથી આપણે આ મંદિરનો સંક્ષિપ્ત ઇતિહાસ પણ જાણ્યો છે. આ નિહાળી રહ્યા છો એ અયોધ્યામાં આવેલું દિવ્ય અને ભવ્ય મંદિરના દક્ષિણી શૈલીનું આ મંદિર છે. એમના દર્શન કરીએ. ખૂબ જ સુંદર ભવ્ય રીતે આ દક્ષિણી શૈલીનું મંદિર છે. જય સિયારામ. જય સિયારામ. આપ નિહાળી રહ્યા છો અયોધ્યામાં આવેલું રામનાથ સ્વામી મંદિરના આપ દર્શન કરી રહ્યા છો. ખૂબ જ દિવ્ય અને ભવ્ય આ મંદિર છે. દક્ષિણ ભારતીય શૈલીનું શિલ્પશાસ્ત્રને આધારે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભગવાન રામચંદ્રજી
લંકા ઉપર વિજય કરી રામેશ્વર તરફ ગયા ત્યારે આ રામનાથ સ્વામી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આપ ખૂબ જ ઉપર ગગન પણ ખુલ્લે આકાશે વિશાળ છે ને એમાં આપ મંદિરના દર્શન કરો. આપણે મંદિરની પ્રદક્ષિણા કરી રહ્યા છીએ એ આપ નિહાળી રહ્યા છો. ખૂબ જ સુંદર ભવ્ય દેવોના દેવ મહાદેવનું આ મંદિર છે. એને રામનાથ સ્વામી મંદિર તરીકે પણ અહીં ખ્યાતનામ છે. દક્ષિણ ભારતીય શૈલીની કલા કોતરણી અને રંગોથી સજ્જ આ દિવ્ય મંદિર છે. ઓમ નમઃ શિવાય. દેવોના દેવ મહાદેવનું અહીં મંદિર છે. એમના પણ આવું દર્શન કરીએ.